नेक्स्ट है आरएनए ना प्रकार અને પ્રત્યાંકનની પ્રક્રિયા। देखो બેક્ટેરિયામાં 3 પ્રકારના આરએનએ જોવા મળે। આપણામાં પણ 3 પ્રકારના આવે। ठीक है, कई आरएनए છે 3 પ્રકારના આરએનએ। તો પહેલા જે આરએનએ mRNA, ठीक है, tRNA અને rRNA। 3 આરએનએ કેમ જરૂરી છે? તો ભાષાંતરની ક્રિયા માટે શું કામ કરે છે હવે જોઈશું। ठीक है, mRNA એટલે મેસેન્જર આરએનએ। ભાષાંતરની ક્રિયા દરમિયાન ટેમ્પલેટ તરીકે વર્તે। ठीक है, mRNA। अभी बताती हूँ। tRNA जैसे ट्रांसफर आरएनए, इसका काम क्या है? आनुवंशिक माहितीने वांचवानुं काम करे। અને अमीनो एसिड ने लाववानुं काम करे। ठीक है, rRNA એટલે કે રાઇબોસોમલ આરએનએ। ठीक है, એના કામ શું છે? તો ભાષાંતરની ક્રિયા દરમિયાન બંધારણીય અને उत्प्रेरक भूमिका भजे। अब देखो mRNA भाषांतरनी क्रिया दरमियान टेम्पलेट तरीके वर्ते, मतलब प्रत्यांकननी क्रिया पछी शुं बनशे? देखो डीएनए खंड छे ना, आमां प्रत्यांकन थी शुं बनशे? आरएनए। ठीक है, आ जे आरएनए छे कई आरएनए छे? तो mRNA छे। हवे आ प्रत्यांकननी क्रिया थई, mRNA थी शुं बनशे? प्रोटीन बनवानी छे ना, अने कई क्रिया द्वारा बननी है? भाषांतरनी क्रिया द्वारा। तो आ जे mRNA छे टेम्पलेटनी जेम काम करशे। ठीक है, हवे जो कि आ जे mRNA छे एनी उपर आवीने शुं जोड़ाई जाए? तो rRNA जोड़ाय। ठीक है, भाषांतरनी क्रियामां कहूं छुं प्रत्यांकનમાં नहीं समझना। तो आ बातनो मतलब बताव्યું कि rRNA जे छे બંધારણીય આમ એક યુનિટ બનાવી લે, પછી એની ઉપર જે છે આ બાજુ આરએનએ આગળ વધતા જાય અને રાઇબોસોમ એની ઉપર આગળ વધે અને જે કઈ અનુક્રમ હોય એને રીડ કોણ કરશે? અહીંયા લખ્યા છે ના કે આનુવાંશિક માહિતીને વાંચવાનું કાર્ય કરે છે ટીઆરએનએ। અહીંયા જે કઈ અનુક્રમ હોય અને આ અનુક્રમ કઈ અનુક્રમ છે? તો ડીએનએ ઉપર જે માહિતી છે ને, ડીએનએ ઉપર જે અનુક્રમ છે એના પૂરક અનુક્રમ mRNA पर है, बस थायमिन ની જગ્યા યુરેસિલ હોય। ठीक है, तो आ अनुक्रम ने वांचવાનું કામ કોણ કરે છે? tRNA। અને એની મુજબ શું લઈ આય? tRNA ઓ એમિનો એસિડ લઈ આય કે કઈ અમીનો એસિડ લખ્યા છે, કઈ અમીનો એસિડ લખ્યા છે, તો એ લાતા જાય અને અમીનો એસિડ જોડાતી જાય તો પોલીપેપ્ટાઇડ ચેન બન જાયगी। ठीक है, तो એ જ લખ્યા છે કે બેક્ટેરિયામાં 3 પ્રકારના આરએનએ હોય, mRNA, tRNA, rRNA। અને આ 3 પ્રકારના આરએનએ જે છે કોના માટે જરૂરી છે? તો ભાષાંતરની ક્રિયા માટે જરૂરી છે, એટલે પ્રત્યાંકન દ્વારા બનશે। ठीक है, mRNA મેસેન્જર આરએનએ છે, ટેમ્પલેટ તરીકે વર્તે
ટીઆરએનએ આનુવાંશિક માહિતીને વાંચવાનું કાર્ય કરે અને અમીનો એસિડને લાવવાનું કામ કરે. આરઆરએનએ જે છે રાઇબોસોમલ આરએનએ ભાષાંતરની ક્રિયા દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરકની ભૂમિકા ભજવે. ઠીક है. उत्सेचक देखो, उत्सेचक જે છે પ્રત્યાંકનની ક્રિયામાં કઈ उत्सेचक उपयोग है तो आरएनए पॉलीमरेज है ना, और एने कहिए डीएनए आधारित आरएनए पॉलीमरेज. ठीक है. અને જે પ્રક્રિયક યુઝ થાય ને, જે કહેते थे ને પ્રક્રિયાર્થી ડ્વેલ કામ કરે છે, બેવડા કાર્ય કરે છે, ત્યાં તો ટ્રાઇફોસ્ફેટના રૂપમાં આવે તો એક તો પ્રક્રિયાર્થી તરીકે કામ કરી રહ્યા છે, બીજા ઊર્જાના સ્વરૂપ ઊર્જા આપે છે ફોસ્ફેટ બંધ બનાવવા માટે. ડીએનએ માં એમ જ ભણ્યા હતા ને રેપ્લિકેશનમાં, તો એવી રીતે આમાં પણ પ્રક્રિયા જે છે ને રાઇબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં હોય. ઠીક है. લખી લો. જે ન્યુક્લિયોટાઇડ આएंगे કઈ ફોર્મમાં આવશે તો રાइबो न्यूक्लियोसाइड ट्राइफॉस्फेट. ठीक है. चलो, तो आज क्या बनाना है हमको? एमआरएनए, टीआरएनए, आरआरएनए प्रत्यांकन की क्रिया द्वारा. ठीक है. आमा कौन मदद करશે? डीएनए आधारित आरएनए पॉलीमरेज उत्सेचक. ठीक है. અને પ્રક્રિયક તરીકે રાઇબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ યુઝ થાય અને પૂરકતાના સિદ્ધાંત મુજબ અમલીકરણ થાય. પૂરકતાના સિદ્ધાંત એટલે શું કે ડીએનએ ઉપર જે કઈ અનુક્રમ હોય એના પૂરક अनुक्रम एमआरएनए ઉપર है. ठीक है. बस याद रखना है क्या કે બેઝ જોડી જે એडेनिन છે એની સામે આવશે યુરેસિલ. ठीक है. अब देखते हैं प्रत्यांकनની प्रक्रिया કેવી રીતે થાય છે. तो देखो, प्रत्यांकनની प्रक्रिया બંનેમાં કોમન હોય છે. પ્રોકેરિયોટ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકનની પ્રક્રિયા કોમન હોય છે, પર આમાં જ્યાં તફાવત હશે તેને આપણે ચર્ચા કરીશું. ठीक है. પ્રત્યાંકનની પ્રક્રિયા 3 ચરણોમાં પૂર્ણ થાય છે. ठीक है. બંનેમાં યુકેરિયોટ હોય કે પ્રોકેરિયોટ હોય. ठीक है. पहला है प्रारंभ. ठीक है. બીજા સ્ટેપ છે પ્રલંબન એલોંગેશન અને ત્રીજા સ્ટેપ છે સમાપ્તિ ટર્મિનેશન. ठीक है. तो इनिशिएशन, एलोंगेशन અને ટર્મિનેશન. આ देखो પહેલા જે છે ને પ્રારંભ, એના અર્થ શું છે કે કઈ પ્રત્યાંકન એકમમાં કઈ ભાગ ઉપર આરએનએ પોલિમરેઝ જોડાતા था तो प्रमोटर સાથે ना. तो देखो, एक डीएनए ना टुकड़ा છે પ્રત્યાંકન એકમ. ठीक है. એની ઉપર આપણને કરવાના છે એમઆરએનએ ના પ્રત્યાંકન. તો ચલો થર્ડ એન્ડ માની લો 5 એન્ડ. ठीक है. 5 એન્ડ અને થર્ડ એન્ડ. આમ તમારે ધ્રુવતા જોઈ લેવાની છે. ठीक है. કન્ફ્યુઝ મતો ન કે બંને નીચે 5 એન્ડ છે, નહીં. આ બાજુ 3 છે એટલે અહીંયા 5 લખ્યા છે. ठीक है. હવે માની લો આ બાજુ પ્રમોટર લગેલા હોય. ठीक है. આ બાજુ હોય સમાપક. તો આરએનએ પોલિમરેઝ જે છે ને, આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ જાય. ठीक है. હવે પ્રમોટર સાથે જોડાઈ જાય પર આરએનએ પોલિમરેઝ જે છે પ્રલંબન કરી શકે અને આ જે કુંતલ છે ને એને ખોલી શકે, પર ક્રિયાને પ્રારંભ ન કરી શકે. ठीक है. એટલે આરએનએ પોલિમરેઝ સાથે એક ફેક્ટર જોડાશે. આ ફેક્ટરને કહેવાય સિગ્મા ફેક્ટર. શું કહેવાય? सिग्मा फैक्टर, सिग्मा कारक. ठीक है. तो आरएनए पॉलीमरेज जे छे साथे कोण जोड़ाई गया? सिग्मा फैक्टर. आ छे सिग्मा कारक. सिग्मा कारक जे छे ना प्रारंभिक कारक छे, इनिशिएशन फैक्टर छे. ठीक है. मतलब क्रियाने स्टार्ट करवा माटे, प्रारंभ करवा माटे सिग्मा फैक्टर ની જરૂર છે અને આ છે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ.
હવે આ પોલિમરેઝ એન્ઝાઇમ જે છે ક્રિયાને પ્રારંભ કરે. ઠીક है, તો ક્રિયા થઈ ગઈ પ્રારંભ. આરએનએ પોલિમરેઝ કોની સાથે જોડાય? પ્રમોટર સાથે જોડાય ને પ્રત્યાંકનની ક્રિયાને પ્રારંભ કરે. ઠીક है, અને આમાં અહીંયા લખી દઉં સિગ્મા કારક પ્રારંભિક કારક કોની સાથે જોડાઈ ગયા છે? આરએનએ પોલિમરેઝ સાથે. ठीक है, क्रिया ने प्रारंभ करे. प्रक्रियक तरीके शू यूज करता था अभी बताया आपको. प्रक्रियक तरीके राइबोन्यूक्लियोसाइड ट्राइफॉस्फेट है ना. ट्राइफॉस्फेट ना उपयोग करी कई सिद्धांत? पूरकताना सिद्धांत. પાલન કરી અને ટેમ્પલેટમાંના અનુક્રમને પોલિમરાઇઝ કરી. ટેમ્પલેટ એટલે શું? પોલિમરાઇઝ કરે. પોલિમરાઇઝ કરે મતલબ ન્યુક્લિયોટાઇડ જોડી દે છે. ઠીક है, तो आ तो થઈ ગઈ પ્રારંભની સ્થિતિ. ठीक है, अब देखो नंबर 1 स्टेप आ समझाई गया कि आरएनए पॉलीमरेज જે છે પ્રમોટર સાથે જોડાય पर આ પ્રક્રિયાને પ્રારંભ ના કરી શકે. आरएनए पॉलीमरेज क्या कर सकता है? કુંતલને ખોલી શકે. ખોલવા માટે એને કોઈની કારકની જરૂર નથી. આમાં હાઇડ્રોજન બંધ જે છે ને એને ખોલી શકે છે અને પ્રલંબન પામી શકે છે. ઠીક है, पर પ્રક્રિયા પ્રારંભ કરવા માટે એને શું જોઈએ? તો એક પ્રારંભિક કારક જોઈએ. જે પ્રારંભિક કારક કઈ છે? સિગ્મા કારક. ઠીક है, અને પ્રક્રિયક તરીકે રાઇબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટનો ઉપયોગ કરી પૂરકતાના સિદ્ધાંતનું પાલન કરી અને હા ટેમ્પલેટમાં અનુક્રમને કોપી કરી શકે. તો ટેમ્પલેટ અહીંયા જે ટેમ્પલેટ શ્રૃંખલા છે ને એને ઠીક है પોલિમરાઇઝ કરે છે. अब પ્રલંબન એટલે શું? દેખો બીજી પ્રક્રિયા છે પ્રલંબન. देखो एक वक्त क्रिया स्टार्ट થઈ ગઈ. ठीक है, तो આ જે ભાગ છે ને આરએનએ પોલિમરેઝ માં જોડાયેલા સિગ્મા કારક તો આ બહાર નીકળી જાય. ठीक है, ये हट जाएगा અને આ શું બને? તો આરએનએ બનતા જાય અને એ પાછળની બાજુ આવતા રહે. ઠીક है, અને આરએનએ પોલિમરેઝ જે છે એને ખોલી ખોલીને આગળ વધતા રહે. कुंतल ने खोलीने. एक बार और बना लो ताकि आपको समझ आए. ठीक है, तो देखो 3 5 5 અને 3. ठीक है, છેડા બનાવવાનો ભૂલના. તો આરએનએ પોલિમરેઝ જે છે પ્રલંબન કરે. ठीक है, तो અહીંયા લખી લો કે આરએનએ પોલિમરેઝ કુંતલને ખોલવા અને પ્રલંબનમાં સક્ષમ છે. ठीक है, तो आटली बात खबर पड़ी गई. હવે ત્રીજા જે સ્ટેપ છે દેખો ત્રીજા સ્ટેપ છે સમાપ્તિ. અહીંયા લખી લો ત્રીજા સ્ટેપ છે સમાપ્તિ. તો જ્યારે આરએનએ પોલિમરેઝ જે છે સમાપક સુધી પહોંચે. ઠીક है, તો આમાં હવે એને પ્રક્રિયા સમાપ્ત કરવાની
નથી આવતા, ઠીક है, કે ક્યાં સમાપ્ત થાય છે એ પણ નથી આવતા, તો એની સાથે एक समाप्ति कारक जोड़ाई जाए, એને कहिए रो कारक, ठीक है। देखो कैसा बनेगा, આ સમાપક સુધી પહોંચી ગઈ, અહીંયા સમાપક છે ને, તો આરએનએ પોલિમરેઝ સાથે એક દેખો અહીંયા સુધી પહોંચી ગયા આરએનએ પોલિમરેઝ, આમાં આરએનએ બને છે, ઠીક है, અહીંયા સુધી પહોંચ્યા આરએનએ બને તો એની સાથે શું જોડાઈ જાય, એક સમાપ્તિ કારક જોડાઈ જાય, देखो એને કહીએ रो कारक, इसके ऊपर एक लग जाएगा आपके समाप्ति कारक, ठीक है, અહીંયા तो આ છે रो कारक, ठीक है, रो कारक। अब जैसे रो कारक જે છે સમાપ્તિ કરે, સમાપક સુધી પહોંચે, રો કારક એની સાથે જોડાયા તો આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ જે છે છૂટી પડે અને એનાથી જે નવનિર્મિત આરએનએ છે એ પણ તૂટી જાય। તો દેખો નવી સ્થિતિ કેવી હોય, અહીંયા સુધી પહોંચ્યા, રો કારક એની સાથે જોડાયા, તો હવે શું થાય, ठीक है, આ જે આરએનએ છે આ આરએનએ છૂટા પડે અને આરએનએ પોલિમરેઝ और એની સાથે છે રો કારક, ठीक है, આ છે રો કારક, રો કારકને શું કહેવાય, સમાપ્તિ કારક, આ છે આરએનએ, ठीक है। તો સમાપ્તિ ક્યારે થાય, સમાપક સુધી પહોંચે આરએનએ પોલિમરેઝ समापक સુધી પહોંચે તો એની સાથે શું જોડાય, સમાપ્તિ કારક જોડાઈ જાય, ઠીક है, આ છે રો કારક અને ક્રિયા સમાપ્ત થાય છે, પ્રત્યાંકનની ક્રિયા, ठीक है। तो पॉलीमरेज एंजाइम અને નવનિર્મિત આરએનએ જે છે એકબીજાથી છૂટા પડે, આરએનએ પોલિમરેઝ લખી લો, આરએનએ પોલિમરેઝ અને નવનિર્મિત આરએનએ मतलब આરએનએ એકબીજાથી છૂટા પડે, ઠીક है। થઈ ગઈ પ્રત્યાંકનની પ્રક્રિયા, 3 ચરણમાં પૂરી થાય। અહીંયા એક વાત આપણને ખાસ યાદ રાખવાની છે, બેક્ટેરિયામાં ઇમ્પોર્ટન્ટ है, બેક્ટેરિયામાં જે 3 પ્રકારના આરએનએ આપણે ભણ્યા ને એના માટે કેવલ એક જ આરએનએ પોલિમરેઝ, એક જ આરએનએ પોલિમરેઝ જે છે 3 પ્રકારના આરએનએ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે, मतलब 3 ના 3 આરએનએ જે છે એક જ પ્રકારના આરએનએ પોલિમરેઝ બનાવી લે, ઠીક है। હવે આપણે જ્યારે સુકોષ કેન્દ્રીયની વાત કરીએ તો 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોઈએ, ઠીક है, पर આ વાત યાદ રાખજો તો તમને પહેલી વાત સમજાઈ જાય, એટલે ઠીક है। તો 3 ચરણોમાં પ્રત્યાંકનની ક્રિયા પૂર્ણ થાય છે, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ। સમજી ગયા હશો, એટલી ડિફિકલ્ટ નથી, ઠીક है। આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય, એની સાથે એક પ્રારંભ કારક જોડાય, એને કહીએ સિગ્મા કારક, તો ક્રિયા પ્રત્યાંકનની ક્રિયા પ્રારંભ થાય છે। પ્રત્યાંકનની ક્રિયા પ્રારંભ થાય એટલે જે પ્રક્રિયક તરીકે રાઇબોન્યુક્લિયોસાઇડ અહીંયા પડાય ને, રાઇબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, તો એને જોડતા જાય અને આરએનએ ના પોલિમરાઇઝેશન કરતા જાય। કઈ સિદ્ધાંત દ્વારા, તો પૂરકતાના સિદ્ધાંત દ્વારા જે ટેમ્પલેટ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા છે ને એના પૂરક એમઆરએનએ ઉપર ન્યુક્લિયોટાઇડ ના પોલિમરાઇઝેશન થાય છે, ઠીક है।
પ્રલંબન એટલે આ કુંતલને જે ખોલતા જાય આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ અને પ્રલંબન થાય છે એમ आरएनए का। ठीक है, समाप्ति જ્યારે સમાપક સુધી પહોંચે તો આરએનએ પોલિમરેઝ સાથે રો કારક જોડાઈ જાય, સમાપ્તિ કારક છે તો ક્રિયા જે છે પ્રત્યાંકનની સમાપ્ત થઈ ગઈ અને જે આરએનએ પોલિમરેઝ છે અને નવનિર્મિત આરએનએ એકબીજાથી છૂટા પડે। ઠીક છે, હવે એ જ પ્રક્રિયા જે છે પ્રોકેરિયોટમાં થોડીક જુદા અને યુકેરિયોટમાં થોડી જુદા છે। એ સેમ પ્રક્રિયા તો સેમ થવાની છે, પણ આમાં કેટલીક જટિલતાઓ આવી જાય સુકોષ કેન્દ્રીયમાં। જ્યારે આદિકોષ કેન્દ્રીય હોય ને, આદિકોષ કેન્દ્રીય એટલે બેક્ટેરિયામાં, તો આમાં ક્રિયા થોડી સહેલી પડે છે। દેખો બેક્ટેરિયામાં શું થાય, એક જ પ્રકારના આરએનએ પોલિમરેઝ 3 પ્રકારના આરએનએ ના નિર્માણ કરી રહ્યા છે બેક્ટેરિયામાં। ઠીક है, તો બીજી વાત देखो કે બેક્ટેરિયામાં એમઆરએનએ જે છે ને, એમઆરએનએ ના નિર્માણમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયાની આવશ્યકતા રહેતી નથી। એના અર્થ શું છે, જેમ કે આપણને ભણ્યા હતા ને મોનોસિસ્ટોનિકમાં સુકોષ કેન્દ્રીય में पढ़ते थे ना, एक्सॉन इंट्रॉन आता था, तो આમાં એવી કોઈ વ્યવસ્થા નહીં है, સ્પ્લિટ જીવ નહીં है। ઠીક है, એટલે કે એક સરખા અનુક્રમ છે, જે કઈ અનુક્રમ હોય એ પોલીપેપ્ટાઇડ માટે કોડ કરે છે, તો આમાં એવી કોઈ પ્રક્રિયાની જરૂરત નહીં है। જેમ કે આપણને પરિપક્વ બનાવવા માટે, પ્રોસેસ કરવા માટે આમાં પ્રક્રિયા કરવી પડે છે ને સુકોષ કેન્દ્રીયમાં, એવી કોઈ આમાં પ્રક્રિયાની આવશ્યકતા રહેતી નથી। જે કઈ બંધારણીય જનીન ઉપર કોડ હોય એ સીધે સીધે પોલીપેપ્ટાઇડ માટે કોડ કરી રહ્યા છે। ठीक है, तो डायरेक्ट एमआरएनए निर्माण पामશે। ठीक है, अब देखो पहली बात तो ये થઈ ગઈ कि कोई પણ પ્રકારની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી પ્રોકેરિયોટ में और बैक्टीरिया में। જ્યારે આદિકોષ સુકોષ કેન્દ્રીયની વાત કરો તો પહેલે આપણને એચએનઆરએનએ બનાવવું પડે, પછી આમાં પ્રક્રિયા કરવી પડે, પછી એમઆરએનએ બનશે, પરિપક્વ એમઆરએનએ। ठीक है, પ્રક્રિયા કરવી પડે એટલે કે જે ઇન્ટ્રોન આવતા હતા ને વચ્ચે વચ્ચે એક્સોનમાં, તો એને કાપી અને એક્સોનને જોડવાનું છે, સ્પ્લાઇસિંગ। ठीक है, બીજી આમાં આપણે ચર્ચા કરીશું હવે કે કેપિંગ અને ટેલિંગ પણ કરવી પડે, તો એને કહેવાય પ્રક્રિયા। ठीक है, તો બેક્ટેરિયામાં એવી કોઈ આવશ્યકતા નથી। ठीक है, બીજી વાત देखो કે આદિકોષ કેન્દ્રીય અને બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર એક જ જગ્યા, એક જ ખંડમાં થાય છે। ભાષાંતર એક જ ખંડમાં થાય, मतलब कोश केंद्र અને कोश रस भिन्न होતું નથી। अब इसका मतलब क्या है, कोश रस અને कोश केंद्र भिन्न होતું નથી। अब देखो એના અર્થ શું છે કે કોઈ એક બેક્ટેરિયલ કોષ હોય ને, તો આમાં કોષ કેન્દ્ર પટલ તો ગેરહાજર છે ને, બસ એમ જ પડ્યા છે, ન્યુક્લિયોઇડ કહીએ છીએ ને એને, ડીએનએ ખંડ પડ્યા હોય, તો કોષ રસ અહીંયા છે અને કોષ કેન્દ્ર અહીંયા છે, તો એક જ કમ્પાર્ટમેન્ટ છે। પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં થાય, કોષ રસ અને કોષ કેન્દ્ર કોઈ વિભાજન નહીં है। ठीक है, જ્યારે સુકોષ કેન્દ્રીયની વાત કરો યુકેરિયોટની, તો આમાં એક કોષ કેન્દ્ર જોવા મળે છે ને, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે, તો બે કમ્પાર્ટમેન્ટ થઈ ગયા, બે ખંડ। પ્રત્યાંકનની ક્રિયા કોષ કેન્દ્રમાં થાય, ભાષાંતરની ક્રિયા કોષ રસમાં થાય। ठीक है, तो આ છે किसमें बात कर रही हूं मैं, सुकोष केंद्रीय में।
ठीक है, અને આ વાત છે આદિકોષ કેન્દ્રીય और બેક્ટેરિયાની. ठीक है, આ છે કોષ કેન્દ્ર. આમાં કઈ ક્રિયા થાય છે? પ્રત્યાંકનની ક્રિયા. કેમ પ્રત્યાંકનની ક્રિયા હોય? इसमें हो रही है. તો આમાં જે છે ડીએનએ તો આમાં જ રહે છે ને કોષ કેન્દ્રમાં, તો એમઆરએનએ ક્યાં બનશે? કોષ કેન્દ્રમાં. પછી ત્યાંથી આમાં કોષ કેન્દ્ર ક્ષેત્ર હોય, અહીંયાથી કોષ રસમાં આવે અને કોષ રસમાં આવ્યા પછી ભાષાંતરની ક્રિયા થાય છે. કિસमें? સુકોષ કેન્દ્રીયમાં. જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં એક જ કમ્પાર્ટમેન્ટ છે, એક જ ખંડ છે, તો પ્રત્યાંકન અને ભાષાંતરની ક્રિયા એક જ ખંડમાં થાય છે. ઠીક છે. ક્યારે એવું બને કે એમઆરએનએ ના પ્રત્યાંકન પૂર્ણ થયા પહેલા ભાષાંતરની ક્રિયા પ્રારંભ થઈ જાય છે. એના અર્થ શું છે પહેલા લખી લો. ઠીક છે. પ્રત્યાંકન અને ભાષાંતર સાથે પૂર્ણ થાય. બંને ક્રિયા એક સાથ પૂર્ણ થઈ જાય છે. ठीक है, कोनामा? बैक्टीरिया में. अब देखो एना अर्थ શું છે? देखो यहाँ पर एक सिंपल आपको डीएनए खंड बना के दिखाती हूँ. बैक्टीरिया डीएनए છે. આમ હોતા નથી, પણ તમને સમજાવવા માટે. જો કે આરએનએ પોલિમરેઝ છે, અહીંયાથી એમઆરએનએ બની રહ્યા છે. હવે આટલા ભાગ બાકી છે. ઠીક છે, જેનો પ્રત્યાંકન થવાના છે, પર અહીંયા સ્ટાર્ટ થઈ જાય. કારણ કે આ કોષ રસ છે ને, તો આરએનએ તો કોષ રસમાં આવી ગયા, તો પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે ભાષાંતરની. અહીંયા આવીને શું જોડાવી જાય? તો રાઇબોસોમ જોડાઈ ગયા અને પોલીપેપ્ટાઇડ ચેન બનવાની શરૂઆત થઈ જાય છે. આરએનએ પોલિમરેઝ જેમ આગળ વધે તો આ ભાગ આરએનએ નવનિર્મિત આરએનએ જે છે અહીંયા નવા આવતા જાય, એની ઉપર રાइबोसोम लगे અને અમીનો એસિડ બનતે જાएंगे. ठीक है, ભાષાંતરની ક્રિયા સાથ સાથ ચાલે છે. પ્રત્યાંકન અને ભાષાંતર અને સમાપક સુધી પહોંચે ત્યાં સુધી ભાષાંતરની ક્રિયા પણ પૂર્ણ થઈ જાય છે. કોનામાં? બેક્ટેરિયામાં. એટલે આમ લખ્યા છે કે એમઆરએનએ ના પ્રત્યાંકન પૂર્ણ થયા પહેલા ભાષાંતરની ક્રિયા પ્રારંભ થઈ જાય છે બેક્ટેરિયામાં, અને પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થાય છે. ઠીક છે. પર સુકોષ કેન્દ્રીય કોષમાં જે છે બે વધારાની જટિલતા જોવા મળે છે. કઈ જટિલતા છે તો જોઈશું. ચાલો, સુકોષ કેન્દ્રીયમાં બે વધારાની જટિલતાઓ જોવા મળે. આ વધારાની જટિલતાઓ શું છે તો देखो, પહેલી જટિલતા તો એ છે બેક્ટેરિયામાં એક આરએનએ પોલિમરેઝ જે છે 3 આરએનએ બનાવી રહ્યા છે, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. ઠીક છે. કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. ठीक है, कई कई तो देखो आरएनए पॉलीमरेज 1, आरएनए पॉलीमरेज 1 पहले लिख लो, પછી હું કહીશું કે કોના કોના બનાવશે. આરએનએ પોલિમરેઝ 3 અને આરએનએ પોલિમરેઝ 2. આરએનએ પોલિમરેઝ 1 જે છે આરઆરએનએ ના સંશ્લેષણ કરશે, આરઆરએનએઝ ના પ્રત્યાંકન કરે. કઈ પ્રકારના આરઆરએનએ તો 18S, 28S અને 5.8S આરઆરએનએ ના નિર્માણ કરશે, પ્રત્યાંકન કરશે. ઠીક છે. આરએનએ પોલિમરેઝ 3 જે છે ટીઆરએનએ
RS rRNA અને SNRNA ના પ્રત્યાંકન કરશે. SN ના RNA ના અર્થ है स्मॉल न्यूक्लियर RNA. ठीक है. જ્યારે RNA પોલિમરેઝ 2 જે છે mRNA ના पूर्वगामी स्वरूप. હવે આ पूर्वगामी स्वरूप क्या है और पूर्व स्वरूप જે છે HNRNA. ठीक है. HNRNA ના પ્રત્યાંકન માટે જવાબદાર છે. હવે આ સમજો કે આ HNRNA ના અર્થ क्या है हेट्रोजीनस न्यूक्लियर RNA. हेट्रोजीनस न्यूक्लियर RNA. आ हेट्रोजीनस न्यूक्लियर RNA ना अर्थ શું છે हमने देखा था ना कि आ एक mRNA बनसे એની ઉપર एक्सॉन इंट्रोन एक्सॉन इंट्रोन એવા એક સ્વરૂપ મળી રહ્યા હતા. તો આ છે HNRNA. ठीक है. આ છે HNRNA. આ બધી પ્રક્રિયા ક્યાં થઈ રહી છે કોષ કેન્દ્રમાં. ठीक है. યાદ રાખના ભૂલના મત. તો એને કહેવાય HNRNA. ठीक है. હવે આટલી વાર સમજી ગયા છો પહેલી જે જટિલતા છે. બીજી જે જટિલતા છે પહેલા લખી લો પછી તમને કહીશું કે જે HNRNA બને છે ને પ્રાથમિક પ્રત્યાંકનમાં બંને એક્સોન અને ઇન્ટ્રોન ધરાવે છે. જોઈ રહ્યા છો તમે એક્સોન અને ઇન્ટ્રોન એટલે શું? તો એક્સોન એવા ભાગ કે જે અનુક્રમ કોડિંગ અનુક્રમ હોય, ઇન્ટ્રોન એવા જ ભાગ કે જે ઇન્ટરપ્ટ કરે છે, નોન કોડિંગ ભાગ છે. ઠીક છે. એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે. ઠીક છે. તો એને એક વિશેષ પ્રક્રિયામાંથી પસાર કરવું પડે જેમાં ઇન્ટ્રોન્સ દૂર થાય છે. ઠીક છે. અને એને કહેવાય સ્પ્લાઇસિંગ. તો એને શું કરવું પડે? સ્પ્લાઇસિંગ. ઠીક છે. સ્પ્લાઇસિંગ એટલે એક વિશિષ્ટ પ્રક્રિયા જેમાં इंट्रॉन्स दूर થાય છે और इंट्रॉन्स ने दूर करવું અને એક્સોન્સ ને એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડવું. ઠીક છે. તો આ ક્રિયાને કહેવાય સ્પ્લાઇસિંગ. તો જે HNRNA બનશે એની સ્પ્લાઇસિંગ થઈ પડે. ઠીક છે. સ્પ્લાઇસિંગ કરી કરવી પડે. બીજી વાત કે HNRNA જે છે એને એક વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આમાં 5 વા છેડા. હવે તમે અહીંયા ઇમેજિન કરી શકો. देखो અહીંયા જે છે માની લો કે આ માની લો RNA પોલિમરેઝ છે. તો એક mRNA બની ગયા. આના 5વા છેડા હોય mRNA ના 3રા છેડા હોય. તો 5વા છેડા ઉપર એને શું લગાવવું પડશે? કેપ લગાવવું પડશે. અને 3જા છેડા ઉપર એને તેલ લગાવવું પડશે. તો આ ઘટનાને और આ પ્રક્રિયાને કહેવાય કેપિંગ અને ટેલિંગ. કોની કરવી પડી રહી છે? HNRNA ની. ठीक है. पहली बात तो HNRNA ने स्प्लाइसिंग करी. ठीक है. स्प्लाइसिंग નો અર્થ है कि ઇન્ટ્રોન્સ ને કાપીને દૂર કરી દેવામાં આવે અને એક્સોન ને એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાવવું. બીજી વાત કેપિંગ અને ટેલિંગ કરવી પડે. કોની? HNRNA. પહેલા લખ લો પછી હું કહું. તો પહેલી પ્રક્રિયા સ્પ્લાઇસિંગ, બીજી પ્રક્રિયા કેપિંગ અને ટેલિંગ. ठीक है. HNRNA ના કઈ છેડા ઉપર? 5 છેડા ઉપર. કેપિંગ માટે શું લગાવવું પડશે? તો કે મિથાઇલ
guanosine ट्राइफॉस्फेट, मिथाइल guanosine ट्राइफॉस्फेट। ठीक है, 5 છેડા ઉપર એને લગાવી દીધા। હવે इसकी हम देखेंगे अभी इसका डायग्राम। અને ટેલિંગ માટે તો HNRNA ના થર્ડ છેડા ઉપર पॉली एडिनाइलेटेड समूह पॉली ए टेल लगाएंगे। ठीक है, पॉली ए टेल और એને કહીએ એડિનાઇલેટેડ સમૂહ જોડવામાં આવે। ठीक है, આ કેટલા છે તો 200 થી 300 જેટલા एडिनिन जोड़ दिया है। ठीक है, एडिनाइलेटेड समूह बोल दिया, एडिनाइलेशन કરી દીધા એમ પણ કહેવાય। ठीक है, એડિનાઇલેશન થાય છે થર્ડ છેડા ઉપર। તો આમાં ટેલ લગી ગઈ। હવે સ્પ્લાઇસિંગ, કેપિંગ, ટેલિંગ પછી જે આરએનએ બનશે આ કેવા આરએનએ છે? પરિપક્વ આરએનએ, પ્રોસેસ્ડ આરએનએ। ठीक है, હવે એને કહેવાય એમઆરએનએ। અને આ એમઆરએનએ જે છે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવે અને ભાષાંતરની ક્રિયાને શરૂ કરે છે। ठीक है, जो अभी एक है ना डायग्राम जो क्या लिखा है, ये बात आपको समझ में आ गई कि आरएनए पॉलीमरेज કેટલા પ્રકારના આરએનએ પોલિમરેઝ જોઈએ? 3 પ્રકારના કોષ કેન્દ્રમાં જોવા મળે। પોલિમરેઝ 1, પોલિમરેઝ 2, પોલિમરેઝ 3। આરએનએ પોલિમરેઝ ભેગા લેના। ठीक है, आरएनए पॉलीमरेज 1 आरआरएनए बनावશે। આમાં ખાસ એમસીક્યુ માં એક એમસીક્યુ છે। 18S 28S અને 5.8S आरआरएनए बनाएगा। आरएनए पॉलीमरेज 3 જે છે ટીઆરએનए, 5S आरआरएनए અને एसएनआरएनए स्मॉल न्यूक्लियर आरएनए। ठीक है, आरएनए पॉलीमरेज 2 एमआरएनए ના પૂર્વ સ્વરૂપ एचएनआरएनए બનાવશે। एचएनआरएनए માં પ્રોસેસિંગ થવાની છે અને પછી एमआरएनए बनसे। અહીંયા આપણે બેક્ટેરિયામાં શું લખ્યા હતા કે एमआरएनए ના પ્રત્યાંકન નિર્માણ પામે તો આમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયાની જરૂર હોતી નથી। તો આ જે પ્રક્રિયા જે આપણને કરવાની છે એની વાત કરે છે। ठीक है, પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ધરાવે છે। ठीक है, તો આમને એક પ્રક્રિયા કરવી પડે, એને કહીએ સ્પ્લાઇસિંગ। સ્પ્લાઇસિંગની ક્રિયામાં ઇન્ટ્રોન્સને દૂર કરવું અને એક્ઝોનને એકબીજા સાથે એક નિશ્ચિત ક્રમમાં જોડાવવું। ठीक है, બીજી વાત કે કેપિંગ અને ટેલિંગ કરવી પડે કોની? एचएनआरएनए ની। एचएनआरएनए ના 5વા છેડા ઉપર મિથાઇલ guanosine ट्राइफॉस्फेट जोड़વામાં આવે તો એને કહીએ કેપિંગ। ठीक है, कैप लगा दी। જ્યારે इसकी टेल थर्ड छेड़ा ऊपर टेल लगावવામાં આવે। ठीक है, तो टेलिंग किसकी करेंगे? पॉली ए। ठीक है, एडिनिन लगा दिया, पॉली ए टेल, इसको ही कह देते हैं एडिनाइलेशन। ठीक है, या एडिनाइलेटेड समूह जोड़વામાં આવે કેટલા? 200 થી 300 જેટલા। ठीक है, तो टेलिंग કહી દેવામાં આવે। ठीक है, હવે એને એક સ્ટ્રક્ચર જો કે થિયોરીમાં શું કહે છે અને સ્ટ્રક્ચર એટલે શું देखो। જે एमआरएनए डीएनए खंड છે। ठीक है, प्रत्यांकन एकम। अब आ प्रत्यांकन एकम में चलो सीधे समापक ऊपर पहुंची जाओ। ठीक है, आ बाजू लगाए समापक। ठीक है, अहिया आरएनए पॉलीमरेज। હવે આ આરએનએ જે બની રહ્યા છે આમાં જો કેટલા ભાગ છે? એક્ઝોન અને ઇન્ટ્રોન ધરાવી રહ્યા છે। ठीक है, एक्सोन इंट्रोन एक्सोन इंट्रोन एक्सोन इंट्रोन एक्सोन इंट्रोन। ठीक है, तो एना छे 5वा छेड़ा। ठीक है, અહીંયા આવશે થર્ડ છેડા। તો 5વા છેડા ઉપર એની શું કરવાના છે? કેપિંગ। તો કેપિંગ માટે શું લાગે? મિથાઇલ guanosine ट्राइफॉस्फेट। એટલે આ પ્રક્રિયા શું થઈ ગઈ? કેપિંગ। હવે આ સમાપક થઈ ગયા એટલે પ્રક્રિયા જે છે સમાપ્ત થાય છે। एमआरएनए बनी जाए। ठीक है, आ एमआरएनए ऊपर શું લગેલા છે? તો મિથાઇલ
guanosine ट्राइफॉस्फेट, एक्सॉन इंट्रोन एक्सॉन इंट्रोन, આમ એની ઉપર ભાગ હોય. ઠીક है, આ એના થર્ડ છેડા છે. ઠીક है, HNRNA છે ને, તો આ થર્ડ છેડા ઉપર क्या लगा दिया, पॉली ए टेल. ठीक है, एडिनाइलेशन થઈ ગયા. ठीक है, और NH कहिए पॉली ए टेल, पूंछड़ी लगा दी. હવે आज इंट्रॉन्स है ना, चलो इंट्रॉन्स को मैं बीजा कलर से बना देती हूँ तो आपको समझ में आएगा. इंट्रॉन्स ની સ્પ્લાઇસિંગ કરવાની છે. સ્પ્લાઇસિંગ માટે જે છે સ્પ્લાઇસોસોમ કામ આવશે. ઠીક है, તો એની સ્પ્લાઇસિંગ થાય છે. स्प्लाइसिंग અહીંયા હટા દેવું. ઠીક है, સ્પ્લાઇસિંગ થાય છે. તો આમાં આ ભાગ જે છે ને કાપી નાખવાના છે અને એને दूर કરી દેવામાં આવશે ઇન્ટ્રોન્સ ના ભાગને. ઠીક है, આ ભાગ કઈ છે, ઇન્ટ્રોન્સ. ઠીક है, તો આ ભાગને કાપી દેવામાં આવશે. સ્પ્લાઇસિંગ થઈ ગઈ. હવે જો કે નયા એક આરએનએ બનશે જેમાં ફક્ત એક્સોન હશે. ઠીક है, જો एक्सॉन, ओनली एक्सॉन છે આમાં. ઠીક है, અને એની આગળ શું લગેલા છે, મિથાઇલ guanosine ટ્રાઇફોસ્ફેટ. જ્યારે અહીંયા પોલી એ ટેલ, આ છે એના પાંચવા છેડા, આ છે એના થર્ડ એન્ડ. ઠીક है, 3 પ્રાઇમ. તો આ જે નવા આરએનએ છે ને એને કહેવાય પરિપક્વ એમઆરએનએ. એને શું કહેવાય, પરિપક્વ એમઆરએનએ. ઠીક है, અને આ પરિપક્વ એમઆરએનએ જે છે હવે કોષ કેન્દ્રમાંથી બહાર કોષ રસમાં આવે. લખી લો. और प्रोसेस्ड एमआरएनए भी कह सकते हैं इसको हम. ठीक है, यहाँ पे लिख देती हूँ संसाधित एमआरएनए. ठीक है, तो परिपक्व एमआरएनए कोष केंद्रમાંથી કોષ રસમાં આવે અને કઈ ક્રિયા શરૂ કરે, ભાષાંતરની ક્રિયા શરૂ કરે. એના અર્થ શું છે કે ભાષાંતરની ક્રિયા ક્યાં થાય છે, કોષ રસમાં. ठीक है, જ્યારે પ્રત્યાંકનની ક્રિયા જે છે કોષ કેન્દ્રમાં થઈ રહી છે. આટલા ખાસ ખ્યાલ રાખજો. સુકોષ કેન્દ્રીયમાં और આદિકોષ કેન્દ્રીયમાં તો એક જ ખંડ છે ભાષાંતર અને પ્રત્યાંકન માટે. ઠીક है, તો આ છે સંપૂર્ણ પ્રત્યાંકનની ક્રિયા. આ પ્રક્રિયામાં ખાસ આ બાબતનો આપણને ખ્યાલ રાખવાના છે કે સ્પ્લાઇસિંગ એચએનઆરએનએ જે છે સ્પ્લાઇસિંગ પછી એમઆરએનએ માં નિર્માણ પામે છે. ઠીક है, ત્યાર પછી ભાષાંતરની ક્રિયા શરૂ થાય છે. ક્યારેક ક્યારેક પ્રોકેરિયોટ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં તફાવત પૂછવામાં આવે, શું તફાવત છે, તો આટલી કેટલી ઘણી તફાવત બની ગઈ. એક તો સ્પ્લાઇસિંગ કરવાની છે. ઠીક है, સ્પ્લાઇસિંગમાં શું કરવાના છે તો તમને જોઈ લીધા ના કે ઇન્ટ્રોન દૂર કરવું અને એક્સોનને એક નિશ્ચિત ક્રમમાં જોડવું. ઠીક है, फिर कैपिंग અને ટેલિંગ થાય છે. કોની, હવે અહીંયા ખાસ ખ્યાલ રાખજો, એમઆરએનએ ની નથી થવાની. એચએનઆરએનએ ના 5 છેડા પર મિથાઇલ guanosine ટ્રાઇફોસ્ફેટ લગાવવાના છે અને ટેલિંગ માટે तो 3 છેડા પર પોલી ए टेल और इसी को क्या कहते हैं एडिनाइलेटेड समूह, न्यूक्लियोटाइड समूह जोड़ाया कितना 200 से 300. ठीक है, और इसी को क्या कहते हैं पॉली एडिनाइलेशन. અહીંયા પોલી લગાવી દેજો. ठीक है, पॉली एडिनाइलेशन. ठीक है, એના એક ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે કે પહેલા શું બની રહ્યા છે એચએનઆરએનએ અને એચએનઆરએનએ કઈ પોલિમરેઝ એન્ઝાઇમ બનાવે છે, આરએનએ પોલિમરેઝ 2. ભૂલના મત,
આ HNRNA થી mRNA ના નિર્માણ બનશે. ઠીક છે. અને આમાં 5 છેડા પર કેપિંગ કરવાની છે, 3 છેડા પર પોલી એડિનાઇલેશન કરવાના છે. અહીંયા પોલી લખી લેજો, પોલી એટેલ લખી દીધા. પોલી एडिनाइलेशन मतलब कि खूब सारे एडेनिन लग जाएंगे. ठीक है. અને સ્પ્લાઇસિંગ થયા પછી પરિપક્વ mRNA બનશે, પ્રોસેસ્ડ mRNA બનશે. ठीक है. अब આ RNA કોષ કેન્દ્રમાંથી કોષરસમાં બહાર આવે, ભાષાંતરની શરૂઆત કરે છે. ठीक है. अब नेक्स्ट જે ટોપિક છે જેનેટિક કોડ.